તો ભાઈ આજે અમારો પ્લાન બની ગયો તો બપોર પછી સોનગઢના કિલ્લે ફરવા જવાનો. તો ભાઈ બધા દોસ્તારો અમારે તૈયાર થઈ ગયા ને આ જો આયોથી બધા તૈયાર થતા હતા ને આપણે અવિનાશભાઈ લેબ બંધ કરી દીધી ને આપણે પણ તૈયાર થઈ ગયા ને ભાઈ મોસમ એકદમ થઈ ગયો તો વરસાદ આવે એવો તો વરસાદ ન આવે તો વધારે સારું. પછી અમે બધા નીકળી ગયા. ભાઈ સૌથી પહેલા તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું ને બધા હવા ચેક કરાવી લીધી કારણ કે ભાઈ 80-90 કિલોમીટર આપણે આગું જવાનું છે ને હજી તો 10 કિલોમીટર હાલે તો ભાઈ તડકો બહુ વધી ગયો તો બધાને ઠંડુ પીવું હતું. તો આપણે આવી ગયા ભાઈ નેચરલ હેવડીનો રહ પીવા માટે ભાઈ આપણે રહ ઓર્ડર કરી દીધો ને બધા ભાઈ ઠંડો રહ પી લીધો. તો પછી આપણે પેટને ઠંડક કરી લીધી તો હવે નીકળી ગયા સોનગઢ બાજુ ને પાછા ઉભા રહી ગયા ફોટા પાડવા માટે. થોડોક નાસ્તો ભાઈ લાવ્યા હતા તો નાસ્તો બધા થોડો કરી લીધો. નાસ્તો કરીને અહીંથી પણ નીકળવાની તૈયારી કરી લીધી. થોડાક આગળ આવેલા તો ભાઈ ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું હતું. ત્યાં થોડાક આગળ આવેલા તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હતો ને ઘડીક વરસાદ રહ્યો પછી ભાઈ ફાઇનલી જો આપણે સોનગઢના કિલ્લાની નીચે પૂગી ગયા છે ને અહીંયા જો ભાઈ અવિનાશભાઈ થંબનેલ લેતા હતા તો ઘડીક અહીંયા ઉભા રહી ગયા. પછી ભાઈ ના થંબનેલનું કામ પતાવીને ગાડી પાર્કિંગમાં મેકી પછી કે ભાઈ ગાડીઓ લઈને સડાઈ જાય તો અમે ગાડીઓ લઈને નીકળી ગયા ભાઈ સીધા કિલ્લા ઉપર ને થોડાક આગળ આવેલા હતા ભાઈ આપણી કિસ્મત હતી ખરાબ તો આપણું ભાઈ ગાડીનું સેન ખડી ગયું હતું ને એક તો આપણે બપોર પછી 2:30 વાગે મોડા નીકળ્યા હતા ને હવે અહીંથી 80-90 કિલોમીટર ઘેર કેમ જવું એ વિચારતા હતા. ત્યાં તો ભાઈ આ કાકા આવી ગયા ને એમની પાસે ઓટો રિક્ષામાં ભાઈ પાના હતા તો ભાઈ પંખા ખોલીને ચેન ચડાવી દીધું ને ભાઈ એટલી મદદ કરીને ઘણા બધા આવી ગયા હતા મદદ કરવાનું. પછી ભાઈ આપણે ફાઇનલી ગાડીઓ અહીંયા મેકી દીધી ને બધાએ નક્કી કરી લીધું કે ભાઈ દોડીને ચડવાનું જતા ઘડીક દોડ્યા બધા આગળ ત્યાં તો ભાઈ આપણે અવિનાશભાઈ ને બધાને ફીણા આવી ગયા કારણ કે ભાઈ ડુંગરો હતો એટલો ઊંચો ને કે વાત જવા દો. પછી ભાઈ પહેલો સ્ટોપ આપણો ફાઇનલી આવી ગયો તો અહીંયા ઘડીક પોરો ખાવા ઉભા રહી ગયા ને અહીંથી હજી તો થોડુંક એવું ઉપર ચડવાનું છે તો ત્યાં ઘડીક પોરો ખાઈને પછી જો ફાઇનલી આપણે ભાઈ આવી ગયા સોનગઢના કિલ્લાની ઉપર ને ભાઈ અહીંથી નજારાની વાત કરું તો તમે જો ભાઈ નજારો કેવો એકદમ જોરદાર છે. જન્નતનો અહેસાસ થાય એવો નજારો હતો. પછી ભાઈ હાંજ પડી ગઈ હતી બહુ અંધારું થઈ ગયું હતું તો આપણે સૌથી પહેલા ત્યાં મહાદેવના દર્શન કરી લીધા અને મહાકાળી માના પણ દર્શન કરી લીધા ને બીજા બધાએ પણ દર્શન કરી લીધા છે ને કિલ્લાની ઉપર જો આ રીતની કાંઈક જગ્યા છે ને તમે પણ આવજો ભાઈ ફરવા લાયક જગ્યા છે. પછી અહીંથી અંધારું થઈ ગયું તો અમે બધા નીકળી ગયા નીચે કારણ કે હવે અમારે જવાનું હતું ઘરે. બાકી તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા બ્લોગમાં.